વાહ, આ લાલ ફરાકડું તો સર લાગે છે તમને રેશમા ભાભી. થેન્ક યુ, તમારી હેરસ્ટાઈલ પણ મસ્ત છે આજે. થેન્ક યુ. હેલા ગળામાં હોનાનો પહેર્યો છે. યસ, આજે ધનતેરસ છે ને, તો રસિકનું માનવું છે કે ધનતેરસ ને દી ગોલ્ડ પહેર, પૂજા કર સવારે. અને આજે મને એને કહ્યું છે કે નાની એવી રિંગ લેતી આવજે ગોલ્ડની, તારે જે લેવી હોય ને. ઓહો, હવે ભાવમાં ગોલ્ડની રિંગ લેવાની કે અમારે તો કહીએ ને તો પરબારા એમ કે બગસરાને પહેરવા માંડો, ઈ ગોલ્ડ જ છે ને. હા, જરી કે હોનાની વાત કરીએ ને તા તો કેની ક્યાં પુગાડે. હાય સોનલ બેન. બોલો બોલો પુસી બેન. મારે દિવાળીના નવીન ફેશનેબલ દીવડા ને રંગોળીના કલર જોતા હતા, તો મને ખબર પડી કે તમે સ્ટોલ નાખ્યો છે, તો ચાલો અત્યારે જ પૂછી લઉં રસ્તે. અરે સ્ટોલ નખાઈ ગયો ને અટાણે માલબાલ વેસાઈ ગયો ને સ્ટોલ હકેલાઈ ગયો. અચ્છા એવું છે? હા, સેલિસાનું વેસી માતાજીને પગે લાગીને આવ્યો અમે બે, અને અમારો પ્રોફિટ આ તે બધું હિસાબ કરીને આવ્યું જ્યાંથી માલ મગાવતા ને અમે બધું ત્યાંથી. અચ્છા, મને પણ ગદની મોડી ખબર પડી. તો હશે કે દીવા કે કઈ સમથિંગ કલરના પેકેટ્સ કે કઈ કલરના પેકેટ હશે, કારણ કે મેં એક બાસ્કુ જેટલા કલર રાખ્યા, કારણ કે કોઈને મોડી ખબર પડે ને તો હોય. પણ દીવા બહુ કઈ રાખ્યા નથી, તોય ઘરે જઈને જો મને ઉહાણ નથી. કલર રહેશે એટલે ઘરે આવીને કલર લઈ જાજો. મારે પાછો દેવાનો જ કઈ નથી આવ્યો. એકાદી કઈક આઈટમ હતી કોળિયા, શું કહેવાય, જૂનવાણી દીવા હતા ને ઈ જ દેવા પડે, બાકી નવીન વેરાયટી નું તો કઈ વૈધું જ નથી. બધાય સપાટો બોલી ગયો, બાયું નવીન વેરાયટી આવતી જાય લેતી જાય, બધું વેચાઈ ગયું. ઇવન પાછું અમારે મગાવવું પડ્યું. અમુક જે કંડીલ ને લાઇટ્સ ને એવી બધી બધાને ગમી ગઈ હતી ને, એ તો અમારે પાછા મગાવવા પડ્યા. ઓહો, મને મોડી ખબર પડી. પોર વેલા કેજો, પોર ની તમે પોર ખબર શેનો સ્ટોલ નાખીએ. હા, બધી લેડીઝ તો વાત કરતી, પણ હું છે ને વચ્ચે બહાર ગઈ હતી ને પછી દૂધજાડામાં વર્ગી ગઈ, એટલે હું કઈ બહાર નીકળી નથી. બાકી એક સ્ટોલ ના વખાણ કરતા હતા, મને એમ છે તમારો જ સ્ટોલ હશે કે સોનકી દિવાળી સ્ટોલ કરીને કઈક હતું, એ બધે વાતું જ કરતા હતા. હા, અમારો જતો જોજો ને, તમારી બાઈ ને આવી છે અમારી વેરાયટી બધી નવીન ફેશન ના દીવાન કલર ને કલરે ઓણ તો સસ્તા રાખ્યા હતા, 5 ની પડીકી જ રાખી હતી. કઈ વાંધો નહીં, સારું ચાલો. ઘરે કલર ને દીવાન જેવી રીતના પડ્યું હોય ને એ પ્રમાણે મને કેજો ફોન કરીને, એટલે હું લઈ જઈશ. હાથી કઈ હારું હાલો. જોજી કેટલાય ઘરાક પૂછે, કેટલાયના ફોન આવ્યા ને મેસેજો આવ્યા, પણ હવે માલ થઈ ગયો ખોટો મગાવવો ને એમ, બીજું કઈ નહીં. હવે પછી આવી ગઈ દિવાળી ધનતેરસ ને, તો પછી આપણે ટાઈમ ના હોય ને ધનતેરસ ને દિવાળી ના કાળી ચૌદસ ના બાપાને ચોખા રાંધવા હોય, દિવાળી ને દીવો બે તુવર હોય, આપણે પછી નવરા ના હોય ને મહેમાન મારીમાં. હા, પાછો આપણે પ્રોફિટ થઈ ગયો છે, તો પછી શું 10,000 નો માલ લીધો તો 30,000 પ્રોફિટ થયો, તો 20 તો વધ્યા ને. હા, મારે તમને આપવાના છે ને, આમાંથી જ કટ કરી નાખજો સમજી પ્રમાણે, કારણ કે તમે 10 કાઢ્યા હતા ને, મારે ત્યાં તમને 5 આપવાના હતા. એ હા, હાલ હું એકાદું પર્સ લઈ લઉં, પ્રોફિટ થયો હતી કંપનીનું. હા, લઈ લ્યો. બાકી તો આપણે ગુજરીને જ હારતા હોય 200 ના 250 ના. આજ ખેર અસલનું હાઈ ક્લાસ લઈ લો 2000 ની અંદર. ઓહે દુકાન કે હું સુગંધના ઘગડા જો આવે. ચકાચક જ્વેલર્સમાં તમારું સ્વાગત છે. ચકાચક જ્વેલર્સ હે, આ ભૂરીઓને રાખે જોજી વેલકમ કરવા, પછી તો લે જ ને. પ્લીઝ કમ મેમ. થેન્ક યુ ડિયર. ચકાચક જ્વેલર્સમાં તમારું સ્વાગત છે. આવો શું જોઈએ છે તમારે? આ બેનને કહેજો, બધું બતાવશે તમને. હા, 22 કેરેટના ગોલ્ડનો 1 ગ્રામનો પ્રાઇસ શું છે? 11,500 સમથિંગ છે. અરે 1 ગ્રામના 11,500. હા, ભાવ વધારે છે તો સોની શું કરે? કોનીએ ઘટાડી રખાય એટલે આફેડા ઘટી જાય. ધનતેરસ સ્પેશિયલ ઓફર છે, તમને એક આકર્ષક ગિફ્ટ મળશે ખરીદી પર. એ તો અમે દેવું પડે. ભાવ કેવડા સડાવી દીધા તમે, હજી એમાં ટેક્સ કાપશો ને જીએસટી કાપશો ને કેટલું હલાડશો પૂછડાની જેમ, એટલે અમારો તો ફાફડો ફાટી જ જવાનો છે, એટલે તમારે ગિફ્ટ દેવું જ પડે. તમને ને શું ભારે પડે ગિફ્ટ હોનીને, તમે તો હોને મઢેલા હોય બધાય. હા, મળશે ગિફ્ટ. હા મેમ, હું તમને શું બતાવું? મને રિંગ બતાવજો ને. ઓકે મેમ, અહીંયા થોડીક પડી છે, એ જોઈ લો. એ ભાઈ તો જો સૂટ બૂટમાં પણ, અને ગળામાં જો તુહરા જેવો સેન પહેરો, બાપ ઘરની દુકાન દરરોજ બદલાવીને મૂકી દે તો યાર અહીંયા કા. કલેક્શન સારું છે, પણ મને હજી બતાવો, અને થોડીક સિમ્પલ હોય ને એ પ્રકારની. ઓકે મેમ, આ પેન્ડલ બુટી જો કેવું અસલનું છે, હાઈ ક્લાસ છે. શું છે આનું ભાઈ? જાજુ મોંઘું નથી, 2-2.5 લાખમાં પડે. અરારારારા, પાછા તો એમ કયો જાજુ મોંઘું નથી. રીંગણા બટેટાનો ભાવ હોય તો બરાબર, આ તો 2.5 લાખ. અરરર, ડાયમંડ છે ને, એટલે ડાયમંડ નો ભાવ વધારે હોય છે. બરાબર. તને ફોફા જેવા સેન નું, ફોફા જેવા બ્રેસલેટ નું ને એ નહીં, મને એમ છે 60-70 હજાર છે કા. ઓ, આરામથી. આ તમારી દુકાન છે કે મેં હજી તમને બીજી દુકાનમાં જોયા હતા? ભાભી હાટુ કરાવવા ગયા હતા ને, ઈ ચકાચક જ હતું. અમે બંને ટ્વિન્સ ભાઈઓ છીએ, બેયની ચકાચક જ્વેલર્સ કરીને જ છે, એટલે એક ઈ સંભાળે છે મોટો ને એક હું સંભાળું છું. હા, એટલે કહું આવતા હોય તો મને એમ થયું કે આ ભાઈને તો જોયા છે, પછી એમ થાય પરબારું ક્યાં પૂછું. મારા ડ્રિંક જોઈ લો પ્લીઝ. આમાં કઈ કસર
અસલની છે. ઓલી ખૂણિયારી જો ઈ ના લેતા હો. રસમા ભાભી લોટ બાંધવામાં ને કામ કરવામાં ઘરની એવી આડી આવશે ને. હા સિમ્પલ જ લઈશ. બે ડાયમંડ વાળી 2 ગ્રામ વાળી જ હો. ઓકે આ કેવી છે જો તો સોનલ ભાભી. ઓ મસાલ છે સિમ્પલ પણ જરીક હા પાતળી છે ફોફા જેવી નહીં. 2 ગ્રામમાં તો આવી જ થશે. હા ઈ બરાબર. પેલી સરસ છે 2 ડાયમંડ આ સેટ 2 ડાયમંડ આ સેટ. હા આ અસલની છે. આ મને પ્રાઇસ ચેક કરી દો. આ તમને પડશે 24,000 પૂરા. ઓહો આવડી ફોફા જેવી ના 24,000. હા ભાવ એવો છે ને બેન. ઓકે પેક કરી દો. હા આમાં તો કાઈ ઓલી શાકભાજી માર્કેટની જેમ ભાવ કાઈ ઘટશે નહીં. કે હોય એટલા દઈ દેવા જ હોય અમારે તમને. ના ના અમે સમજી વિચારીને જ કહીએ છીએ. અમે બધું જે કટ થતું હોય કરીને જ ભાવ કહીએ. હા એ તો બરાબર છે. આલ્યુ બોક્સ એન્ડ બિલ. હા શ્યોર. બોક્સ તો જો કેવું રૂપારીનું છે. બોક્સ ના ભાવ નથી ને ઠપકાયરા. ના ના આ તમારું ગિફ્ટ. શું છે? બહુ ફાઇન જ્વેલરી બોક્સ છે. પણ ઈ બોક્સ માં હોનું ભરવા હાટું હોનું હોવું જોઈએ ને. બનાઈ ગયો. આ સ્કીમ જે ફક્ત ગોલ્ડ ની ખરીદી કરે છે ને એના માટે જ છે. સોરી બેન. ઠેક. આલે 24,000 પૂરા કેશ કરી લેજો. ઓકે ઓકે મેમ. થેન્ક યુ મેમ. પાછા પધારજો વેલા ધનતેરસની સ્કીમ નું તમારી ફ્રેન્ડ ને કહેજો. શ્યોર. બાય. આપણી સામે નહીં ગણે પૈસા પછી થૂક સોપડીને ગણશે એક નોટ. ના ના એને ત્યાં તો ઓલું મશીન હોય છે. હા કાંઈ મગજમાં નહીં. હોનાનો ભાવ સાંભળીને મારું મગજ ફાટી ગયો. કેવી મજા આવી. હા અસલ વીટી જડી ગઈ કા. હા તમાર પર્સ પણ સરસ આવી ગયું. એ સનલબેન એ રેશમાબેન સવારના પોરમાં ક્યાંથી ખરીદી કરીને આવી ગયા વળી? હાય અમારો બસ જો સ્ટોલ પતી ગયો તો એનો હિસાબ ચૂકતે કર્યો. પછી મારે ગોલ્ડની રિંગ લેવી હતી તો જ્વેલર્સ પાસે ગયા. પછી સોનલ ભાભીને પર્સ લેવો તો ત્યાં ગયા. ઓહો કેટલા કામ પતાવી લીધા. કેમ બતાવો છો સોનાની વીટી? અત્યારે મોંઘવારી ભાવમાં તમે વીટી કરાવી શકો અમે તો કરાવી ના શકીએ. તમે અત્યારે ગળામાં પહેરીને ફરો છો જોજી અમને તો બીક લાગે કા સોનલબેન? હા હો આપણે ખોટું ઠઠેડીને હાલતા. બાફોનાનું પહેરીને ફરાય. આલ્યો જોઈ લ્યો. વાવ મસ્ત છે. રૂપિયા મસ્તીના દીધા છે થપ્પી રૂપિયા દીધા. હા ઈ તો દેવા જ પડે ને. એ સરવેન તમે આ પર્સ નવું લીધું કા? કેટલાનું છે? 300 200 250 કેટલાનું? હા જાવા દે જાવા. 1900 નું પર્સ છે આ. ના હોય 1900 નું પર્સ. હાટી તમને હું સમજો હું કઈ હાવ લોભડીની નથી તો 200 300 ના ચાલો હાટું. આ તમે બ્રાન્ડેડ પર્સ લીધું 1900 નું. ટી જો નામ કંપનીનું છે. હા કંપનીનું છે 1900 નું છે. મસ્ત છે હા. થેન્ક યુ. મારી ધનતેરસ શોપિંગ તો થઈ ગઈ એમ ને? હઉ. સાંજે આવજો સનલબેન. છોકરા ફટાકડા ફોડશે ને આપણે બેસશું. હા આવશું. સારું બાય. ડીમ યુ લાઈટ. કા ડીમ યુ કા કે મને? હવાર તમારા નાકમાં સેડા ડીમડીન જેમ લબક જબક થતા હતા ને લાઈટોન જેમ એટલે કહું છું. જાવા દે જાવા. તી મટી ગઈ શરદી હોય તે હાવ કે. હવે થોડો વાંધો નથી. જોજી હજી નાકમાંથી બોલો. સાંભળો ને સંજય મૂકો તડકે સેડાને. હું રેશમા ભાભી આજ તો હવારના પોરમાં નાઈ ધોઈ પેલા અમાર માલનું ઓલું જ્યાંથી મૂક્યું હતું ને સમનભાઈ એની પાસે ગયું બધું જૂનવાણી કોળિયા વધ્યા હતા ને દઈ દીધા. બાકી બધું રાખ્યું. આમ તો વેસાય જ ગયું બધું. બાકી તો કલરનું એક બાસ્કું રાખ્યું થોડુંક. ને અમને કેટલો પ્રોફિટ છે ખબર તમને? ખબર તમને? શું લાગે તમને કેટલો થયો હશે કેજી? શ્વાસ તો લે. પ્રોફિટ 10,000 નો થયો હશે. હું 10,000 નો? જાવા દયો જાવા. આમ કોઈને પૂછતાય નહીં ગોઈતાય નહીં જડો. પ્રોફિટ થયો છે કુલ 30,000 એટલે કે 10 નો માલ લીધો એટલે 20,000 રૂપિયા વધ્યા. 10 મારા ને 10 રેશમા ભાભીના. વાહ તો સારું કહેવાય. દિવાળી નીકળી ગઈ ને? હઉ રેશમા ભાભીએ વર્તા જો અમે ચકાચક હોનાએ ગયા તા. ખબર આપણે પૂછડી હાટું ગયા તા એક વખત. એનો ભાઈ બીજો ઈ ઠીંગણો હતો ને આ જરીક વાળવાળો સોલો ટાઈલ્યો હતો. ઈ બે ભાઈ જુડવા છે. ઈની આ ગીત્યો અમે ચકાચકમાં રેશમા ભાભી હોને વીટી કરાવી. તમે મને કરાવજો ને ધનતેરસ છે તમને કહું. સેડા ભેગી ઉધરાઈ ચાલુ થઈ જાય. તું રેવા દે હોનાનું નામ ના લે. હોનાનું નામ લઈએ એટલે તો તમને ઝાટકા લાગે. તી લાગે જ ને ભાવ તો જો. તોય રસિકભાઈએ રેશમા ભાભીને એમ કીધું કે ધનતેરસ છે ને તો તું તારે હોનું લઈ લે પણ ગ્રામમાં થોડુંક એવું 2-3 ગ્રામનું એવું એમ નાનીકડું કઈક વસ્તુ લઈ લે એમ. તમે તેમે નાખ્યો હોનાનો દાણો લઈ લે. હવે તો 1000 નો આવે હો. પેલા 100-200 ના હોનાના દાણા આવતા. હવે ઈ ના ભૂલી જા. મારે ક્યાં દાણો પહેરો મારે ક્યાં નાખવીને જાય છે. હું એમ કહું છું તે પછી છે ને વર્તા મને હે ને પર્સ લેવાનું બહુ મન હતું. તમે હે ને બ્રાન્ડેડ પર્સ લીધો હો ને કેટલા નહીં છે ખબર તમને? ઓહો કેટલાનો ખર્ચો ઠપકારી આવી. પરબારા એમ કે મને એમ કે વાવ નાઈસ. ઈ તો કાઈ નહીં આ તો કેટલાનો ખર્ચો ઠપકારી આવી. ગુજરાતીના પુરુષ આપણા ઘરવાળા આવા જ છે બધા. કાઈ નહીં 1900 નું લીધું. 1900 નું પર્સ થી 100 રૂપિયા ભરવા હાટું લીધું. જાવ ને તું તમને જો મને હા દિવાળી વાપરવા તે બ્રાન્ડેડ પર્સ તો જોઈએ ને મારે કે હું 200-300 ને હારે રાખું. ગુજરીના ગાભાન બધું અટાણે કઈક બ્રાન્ડેડ હારે રહેવું હોય ક્યાંક જવું હોય તો બ્રાન્ડેડ વાપરવાનું. બાકી ખરીદીમાંથી 200-250 વાળા હાલે. હા બાપા લે ને 2000 ની બદલે 3000 નું લે બસ. લેતી નહીં હો.
હોવા સાંજે હું બનાવું? મજા આવે કર નાખ. મને તો કાંઈ મન જ નથી કરવાનું. તો હું ખાવું બોલ? સ્ટોલમાં પ્રોફિટ થયો છે તી કંઈક લેતા આવો ને, દાબેલી કે તમને જી ખાવું હોય, ભાજી કોણ કે જી મજા આવી લેતા આવજો, તમારા માથે છે આજ તો. હા તે વાંધો નહીં, મને મજા આવશે ને બે ત્રણ આઈટમ લેતો આવી, બરાબર? એ હા હારો હાલો રાખો. દિવાળીના દિવસોમાં ફટાકડા ફટ ફૂટે, ફટાકડા ફટ ફૂટે, જય દિવાળી બોલો જય દિવાળી. સુનતે हैं जब प्यार हो तो दिए जल उठते हैं, आज पिया आजा तेरे ही लिए जलते दिए. આ પરજા અટાણે ફટ ફટ દીએ શાંતિ નથી, રાતે તો નહીં રહેવા દે. સ્પેશિયલ બાલ્કની સમકાવી લીધી મેં. સોનકી સ્ટોલ વાળા બેન હું પોતે ને મારી બાલ્કની ચમકતી ના હોય તો કેવું લાગે. આજ આ લાઈટ કરું, કાલ બીજી લાઈટ ટીંગાડી. દિલ દીવાના बिन सजना के, दिल दीवाना बिन सजना के माने ना, ये तो पगला है समझाने से समझे ना, ये तो पगला है समझाने से समझे ना. કઈ આવશે સંજય, પેટમાં ઉંદેડા બોલવા માંડે એવી ભૂખ લાગી. આવી ગયો હાલ. વાવ, સ્ટોલમાં પ્રોફિટ છે ને સોનલ હાટુ મારે તો લઈ આવવું જ પડે ને. જો આ ભાજી કોણ લઈ આવ્યો, પછી તને ઓલી ભાવે ને માણેક ચોકની સ્પેશિયલ ઘૂઘરા સેન્ડવિચ ઈ છે, પછી મારા હાટુ બર્ગર છે, તને ભાવે તો તુંય ખાજે ને જામુન શોટ. થેન્ક યુ. જીભ લબલબાટી થાય છે આજ તો મારી. ખાવા જ મઈન. આઈ બેહીન મજા આવે છે ખાવાની કા? હા એટલા દીથી આમ બેહીન ખાધું નથી કા? અસલ કેન્ડલ લાઈટ જેવું જ થઈ ગયું. આ લાઈટો વાળું થઈ ગયું, કેન્ડલ ની બદલે લાઈટો ડિનર. જામુન શોટ અસલ નો છે કા? કેટલા ગ્લાસડી આવ્યા? 30 ની આવે ને 25 ની આવે, પણ અટાણ 20 વાળી છે કેવાય, એને ઓફર છે. ઠીક. હા કેવો અસલ નો સેન્ડવિચ કેવી અસલ? આવી ઘરની ઘરે આવડે જ નહીં બનાવતા કા? બનાવી નથી આવડત બધું. જાવ ને. એ સોનલબેન, ત્યાં બેસીને નાસ્તો કરો છો કે જમો છો? એ બાલ્કની ભોજન આલે છે, લાઈટ ડિનર. કેન્ડલ ની બદલે લાઈટ ડિનર છે અમાર બે માણાનો આજ તો. ઓહો સુગંધ સારી આવે છે. નાક પેલેથી બોબરા જેવું જ છે એટલે સુગંધ તો આવે જ ને. ઘૂઘરા સેન્ડવિચ છે, ભાજી કોણ છે, જામુન શોટ છે, બર્ગર છે, સુગંધ તો આવે જ ને. સુગંધ લ્યો તમ તમારે, અમે ખાઈ આયા. હા એન્જોય કરો તમ તમારે કપલ ડિનર. હો હારું હાલો, મજા આવી ગઈ. હો હાલો હું જરીક દોસ્તારો પાસે જાઉં. આ જાવ, હું હમણાં નવરી થઈને જાવ પછી બાયુ પાસે બધાય. હે સંજય, તમારી સેલ્ફી પછી લીધા રાખજો, પેલા મારો ફોટો પાડો. આમ જો ધનતેરસ ની રંગોળી કમ્પ્લીટ કરી લીધી મેં. આમ ડેકોરેશન કેવું કર્યું આપણા ઘરનું બાકી. અરે ઘરનો જ વિડિયો ઉતારું છું મારી વાલી. ઓય હું કહું પોતાની સેલ્ફી લેશે કે હું? તમને કહું મારો ફોટો પાડજો ને પછી મારા બાયુ પાસે જાવું હોય. મસ્તી ના પાડજો, સ્ટોરી મુકાય ને એવા. હા સીધી ઊભી રે. હવે અહીંયા પકડતી હોય એવો પાડજો, જોતી હોય ઓમણી કરું. હા એવો. એ હા. सुनते हैं जब प्यार हो तो दिए जल उठते हैं, आजा पिया आजा तेरे ही लिए जलते दिए. આ દીવડા પાસે બેઠી હોય એવો પાડજો. એ હા બાપા. હવે રંગોળી કરું ને એવો સંજય. ઓકે. વાહ કેટલાક પાડવા? કાઈ એવું કાલ પાડશું બસ. ડેકોરેશન અસર કર્યું હો તે. લાઈટો ને કંડીલ ને રંગોળી તારી એમ છે હાઈ ક્લાસ. તો પછી ઘટે નહીં. સોનકી સ્ટોલ વાળી હતી હું, સોનકી કલર વાળી હતી, તો મારે તો સમકાવું જ પડે ને. આ ઈ બરાબર હો. જેનો સ્ટોલ હોય એનું ઘર તો ચમકવું જોઈએ ને. જેન કલર વેચતા હતા એની રંગોળી તો હાઈ ક્લાસ થવી જ જોઈએ. એમની ઓલો ફોટો જ રહી ગયો સંજય, હાથમાં ફૂલઝરી ને ફટાકડાનો. કાઈ નહીં, હાલો ને કાલ. આ એક તો બાયુ ફોટાથી ધરાય નહીં. કાલ બાપા કાલ મેં એમ કીધું કે મારો એકે પાડી દે. મેં એક સેલ્ફી પાડી લીધી મારી. લ્યો ભયો તમને હરખ ના થાય એમાં હું શું કરું? હાલ હું મારા દોસ્તાર પાસે જાઉં. એ હા હાલો, મારે આવું જ. એટલે કે અમે બધી લેડીઝ મળીએ ને ત્યાં. હા. અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.